કે પરબત જય દ્વારકાધીશ. અને પાછા આજ પણ એક મામા આવે છે, એ પણ બપોર અહીંયા કરશે. રામ રામ મામા. મજામાં ભાઈ? હો મજામાં. મામા હાલે એમ છે ને, ભૂખા નહીં રહ્યો ને? હા ભાઈ, હા જમી ગયો આપણે ભાઈ. હા, બાબાની આવી ગયા છે જાત્રા થી, તો મારે જવું છે. જાણ દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે. પરબતભાઈ આપણે ચા ગરમ કરે. પરબતભાઈ પાસેથી આપણે રાય લેશું. હું કે પરબત? જય દ્વારકાધીશ. કેમ છો બધા? લગભગ બધા મજામાં છે, વાંધો નહીં. ચા પીવું એ ગરમ થાય છે બધા. તો ચા પી લઈએ, બસ ઉઠાય છે વાગ્યા 6. અમારે ક્યાંય મોર્નિંગ 6 વાગે થઈ જાય. કાલ કેવી મજા આવી હતી? કાલ કેવી મજા આવી હતી? કાલ મજા આવી હતી, ફૂલ મજા આવી. અને જો છા વધારે બાપુ બસ આડાવડા છે. તો મસ્ત સવાર થઈ ગઈ છે ને, સવાર નહીં પણ અત્યારે વાગી ગયા છે 10 નથી વાગ્યા, 8 વાગ્યા છે. અને બસ જો બાપુ વાડીએ મજૂર લઈને વયા ગયા. અને અહીંનો છે ને ડેલો ખુલ્લો પડ્યો છે, તો હું છે ને હવે ડેલો બંધ કરતો આવું, નકર ગાયું આવી જાય બહુ, કેમ કે અમારા ગામમાં ગાયું બહુ છે ત્યાં. અને હવે લગભગ 1-2 દીમાં અલર આવી જાય, વાંધો નહીં આવે. અને ભાઈ બેઠો દુકાને, જોઈએ હવે શું કરતો હોય, ખબર નહીં શું કરતો હોય. देख सकते हो आप. કેમ બુક ખોલ? હું આવ્યો એ લખવાનું એમ. તો આજનો ક્યાંય પ્રોગ્રામ નથી આવવાનો હે ભાઈ? આજ તો ક્યાંક લઈ જા. બીજું શું કામ કરવા કે રોગ? તો જો અત્યારે વાગી ગયા છે 11 અને તડકો થઈ ગયો ફૂલ. કેમ કે હમણાં તો છે ને સવારે થોડી ઠંડી પડે, બાકી આખો દી તો ફૂલ તડકો પડે. આમ જોઉં તો ક્યાંય ઊભા તો નથી એવો તડકો, એવી ગરમી છે. વેલેરી જો ઠંડી આવે ને તો સારું. અને માં બનાવે છે જમવાનું. જમવાનું શું બનાવે જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું જમવાનું બનાવો? દાળ વઘારવી, હા, ભાત ચડે છે, હા, અને ફરફર તરવા છે. હા, તો આજ ઘણું બનાવવાનું છે એમ ને જમવાનું? મહેમાન હોય કે ના હોય, આપણે ખાવાનું કાયમ આવું. કાલ સાંજે હીરો બનાવ્યો તો નહીં? આમ વયા ગયા પછી વાહેથી ખબર જ હોય. જે છે ને તરવામાં તો છે ને ઓલું તેલ રાખી, અને નકર છે ને બીજું તેલ હોય ને એ ઉભરાય. માંડવીનું જે ઘરનું તેલ છે ને એ ઉભરાય બહુ. એટલે ફરફર ને ગમે વસ્તુ તરવી તો એના માટે છે ને ઓલો બોટલ રાખવો પડે ફરજિયાત. એટલે છે ને એનાથી કંઈ થાય નહીં ને. ઓલું તેલ ઘરનું ઉભરાય બહુ જાય, માંડવીનું હોય ને. તો સારું હાલો, આજે દાળ ભાત બને છે. બપોરે જમવામાં મજા આવી જવાની છે. જો જ્યાં છે ને ભગવાન પાંહરો હોય ને ત્યાં પાંહરો જ રહી. અને અમારે ફૂલ ભગવાનની દયા છે. હું વારંવાર વિડીયોમાં કહું છું કે અમારે ફૂલ ભગવાન દયા છે. અમારે ફૂલ મહેમાનનો આવડો જ આવડો હોય. હું એમ કહું હજી આવો, વધારે આવો. કેમ કે જો કાલે એક મામા આવ્યા હતા, પણ એ બપોર પછી આવ્યા હતા. અને પરમ દિવસે એક મામા આવ્યા હતા, એ બપોર અહીંયા કર્યા હતા. અને પાછા આજ પણ એક મામા આવે છે, એ પણ બપોર અહીંયા કરશે. અને આવે છે એ કે થોડીક વાર હાલો જઈ આવી મણિભાઈ ત્યાં. અને આવી રીતના મારે ભગવાનની એવી દયા છે ને કે હું એમ કહું કે 2 દી તમારે 1 દી માંડ એવો ખાલી જાય કે મીમાની ના કરી હોય. બાકી અમારે એકાત્રા મીમાની હોય ને હોય જ, ફાઇનલ જ છે. કંઈ વાંધો નહીં. ભગવાનની અમારા આગળ અમારે ફૂલ દયા છે ને, એના કારણે અમારે આ બધું છે. માં આજ તો તમારો પાછો એક ભાઈ આવે, તમને કેવી ખુશી છે? મજા આવે ને? જો માને કાલે એક ભાઈ આવ્યો હતો, એક ભાઈ પરમદી આવ્યો હતો, ને એક ભાઈ પાછો આજે આવે. કા હા હા, ભાઈ મીમાનું ક્યાંથી બધા? કા હા, જો અહીંયા છે ને ફરફર નહીં, પાછા તર નાખ્યું. ફરફર, બટેકાની સબ્જી, અહીંયા દાળ વઘારાઈ ગઈ છે, અહીંયા ભાત ચાલુ છે. બાપુ આવે છે શ્રીખંડ લઈને, માં કરી નાખે હમણાં પૂરી. એટલે હમણાં તો જમવામાં એવું હટી દેવાનું છે. અને મીમાને ફૂલ આવે. વેલકમ વેલકમ, આવો બધા લોકો આવો, મજા. તો છે ને મામાની આવ્યા પણ છે ને બહુ લેટ આવ્યા, વાગી ગયા 12:30 થઈ ગયો છે. જો આવી ગયા. રામ રામ મામા. મજામાં ભાઈ? હો મજામાં. બહુ મોડું કરી દીધું. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ.
તો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને આજ સાહેબની કેટલી મજૂર દેતા ભૂલાઈ ગઈ હતી. તો હે ને જો હું જાણું છું છાસની કેટલી દેવા વાડીએ મજૂરને. હવે વાડીએ શું કામ કરતા હોય તો ખબર નહીં, મેં પૂછ્યું નથી આજ બાપુને. પાલો જા હું પાછો આવીને તો લગભગ મામાની આવી જાય. તો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને આજ સાહેબની કેટલી મજૂર દેતા ભૂલાઈ ગઈ હતી. તો હે ને જો હું જાણું છું છાસની કેટલી દેવા વાડીએ મજૂરને. હવે વાડીએ શું કામ કરતા હોય તો ખબર નહીં, મેં પૂછ્યું નથી આજ બાપુને. પાલો જા હું પાછો આવીને તો લગભગ મામાની આવી જાય. તો છે ને મામાની આવ્યા પણ છે ને બહુ લેટ આવ્યા, વાગી ગયા 12:30 1 થઈ ગયો છે. જો આવી ગયા. રામ રામ મામા. મજામાં ભાઈ? હો મજામાં. બહુ મોડું કરી દીધું. ના ટાઈમ છે. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. તો હવે છે ને 1 હવા થઈ ગયો ને, ભૂખ લાગી ફૂલ. હવે અમે બધા ખાઈ લઈ. જો મામા આવી ગયા છે. મામા હાલે એમ છે ને, ભૂખા નહીં રહ્યો ને? હા ભાઈ, હા જમી ગયો આપણે ભાઈ. હા તો વાંધો નહીં. તો હાલો આમ ખાઈ લઈને પછી આગળ આપણે મળીશું. હાલો તો છે ને અત્યારે વાગી ગયા છે 2:30 અને બસ મામાને જે હાલો આવજો. તો હે ને બાબાની આવી ગયા છે જાત્રાથી, તો મારે જવું છે ન્યા. ફટોફટ નીતિનભાઈનો ફોન આવ્યો એટલે તો હાલો જીરીક ન્યા જઈને આપણે મળ્યા. તો છે ને અમે હે ને ઓલા બધા આવી ગયા છે ને, આમ થોડુંક ડેકોરેશન કરતા હતા. જો સિમ્પલ કર્યું, બહુ હું ખાસ નથી કર્યું કેમ કે ભાભી આવી ગયા ને ધરાર પગે લગાવે ને. મોટીમાં ને તો આપણે પગે લાગી જ લઈ. મોટીમાં ના પાડે ને તો મોટીમાં જય શ્રી કૃષ્ણ પગે લાગી આશીર્વાદ દો નામી. તો વાંધો નહીં. કેમ મજા આવી ને? તો હા તો વાંધો નહીં. તો બપોર પહેલા આવ્યા હતા મારે મામા ને. અત્યારે છે ને હું બીજાનો મામો છું. મારો ભાણેજ આવ્યો અત્યારે. જો પ્રીતભાઈ. હાય હેલો. હાય કેમ છો? સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરી દેજો. હા પાકું લ્યો, બધા કરી દે. તો આ મારો ભાણેજ છે ને, ભત્રીજો જો છે ને અમે ક્યાંક ચક્રું મારતો હે દુકાને આવ્યો. પ્રિન્સભાઈ જો આજે પ્રિન્સભાઈ છે ને જાત્રા ગયા તો આજે આવ્યો. કા હાય હેલો. આ ભાઈ જાત્રા જઈ આવ્યા મોટી. હા આ ભાઈ બહુ મોટી જાત્રા કરી. તો તમને કેવી મજા આવી જાત્રામાં? ફૂલ જઈવી. તો જવાય કે ના જવાય બીજી વાર? જવાય જ ને. જવાય જ ને. તો સારું, તો આમ જાઉં કોક દી. જાય મોજ કરો. હા પાણીની સ્કૂટી હે ને, સ્કૂટી લઈને આવ્યો પણ લીવર નથી લેતી, કંઈક થઈ ગયું. હું માથે બેઠો ને લીવર લેતી બંધ થઈ ગઈ. હવે હું ધક્કો મારું, શું થાય છે જાણ દો. આઈલી હજી નથી લેતી લીવર. શું થયું? તો હવે હે ને અને ઓપરેશન કરાવી નાખો. હા તો જો અત્યારે આપણે પાછા આવી ગયા છે મેળી ઉપર, કેમ કે છે ને 2 દિવસથી ઠંડી હાવ ઓછી થઈ ગઈ છે. હાવ એટલે હાવ તડકા પડે છે, પાછા તડકા કન્ટિન્યુ થઈ ગયા છે. અને જો અત્યારે છે ને હું આવ્યો તો એડિટિંગ કરવા, મેળી ઉપર બસ બેઠો હતો ને એડિટિંગ કરતો હતો. તો મેં કીધું હાલો થોડોક વિડીયો શૂટ કરી લઈ. અને બાકી તો આપણે જો એક નવી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં PM આહિર વ્લોગ કરીને, એમાં આપણે હમણાં નવી ચાલુ કરી છે. તો એમાં જરાક સબસ્ક્રાઈબ ફોલો કરતા આવજો અને આમાં યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા આવજો. ક્યારેક એમાં રીલ આવશે. ડેઈલી તો શક્ય નથી, એનું કારણ છે કે એટલો ટાઈમ ના હોય. એટલે આપણે છે ને 2-3 દી 2 દી આવીએ રીલ. એટલે તમે એમાં જાજો જરાક ફોલો કરતા આવજો. અને બસ જો છત ઉપર છે